આગામી 3 જુલાઈ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ અઘરું છે યારના વિશેષ મીડિયા પ્રીવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું। પત્રકારો, આમંત્રિત મહેમાનો અને ફિલ્મ પ્રેમીઓએ આ ફિલ્મ નિહાળ્યા બાદ તેને હૃદયસ્પર્શી, પારિવારિક અને આજના સમયની વાસ્તવિકતાઓને સ્પષ્ટ ફિલ્મ તરીકે વખાણી હતી। લગભગ 2 કલાક 15 મિનિટની ફિલ્મ દરમિયાન દર્શકો ઇન્ટરવલ વગર બેઠા રહ્યા હતા, જે ફિલ્મની અસરકારક રજૂઆતનો પુરાવો બની રહી। પ્રિવ્યુ બાદ યોજાયેલી મીડિયા મુલાકાતમાં ફિલ્મના લેખક અને દિગ્દર્શક તર્પણ પટેલે જણાવ્યું કે ફિલ્મ આજની યુવા પેઢીના સપનાઓ, કારકિર્દી, પ્રેમ, લગ્ન અને પરિવારની અપેક્ષાઓ વચ્ચે સર્જાતા આંતરિક સંઘર્ષને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે। તેમના જણાવ્યા મુજબ લગભગ દરેક પરિવારમાં જોવા મળતા આવા સંજોગોને ફિલ્મમાં સંવેદનશીલ રીતે રજૂ કરીને સંબંધોમાં સમજણ અને સંવાદ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજનું ગુજરાતી સિનેમા સતત નવા વિષયો પર આગળ વધી રહ્યું છે। હોરર, થ્રિલર સહિત વિવિધ પ્રકારની ફિલ્મો બની રહી છે અને દર્શકો થિયેટરમાં આવીને ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપશે તો સમગ્ર ઉદ્યોગ વધુ મજબૂત બનશે। ફિલ્મના મુખ્ય અભિનેતા જયદીપ ગાંગાણીએ જણાવ્યું કે ફિલ્મની વાર્તા તેમના પોતાના જીવન સાથે ખૂબ નજીકથી જોડાયેલી લાગતી હતી। સ્ક્રિપ્ટ સાંભળતા જ તેમને એવું લાગ્યું કે આ તો તેમની જ કહાની છે। યુવાનોના સપનાઓ અને માતા પિતાની અપેક્ષાઓ વચ્ચેનો સંઘર્ષ ફિલ્મનું મુખ્ય કેન્દ્ર છે, જેને અત્યંત સ્વાભાવિક રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। મુખ્ય અભિનેત્રી ઉર્વશી ચૌહાણે જણાવ્યું કે તેઓ ફિલ્મમાં આત્મનિર્ભર, આધુનિક અને પરિવારને મહત્વ આપતી યુવતીની ભૂમિકામાં જોવા મળશે। આજની અનેક યુવતીઓ પોતાના જીવન સાથે આ પાત્રને સરળતાથી જોડાઈ શકશે। તેમણે જણાવ્યું કે ફિલ્મનું સંગીત તેની આત્મા સમાન છે, જેમાં રોમેન્ટિક તેમજ લાગણીસભર ગીતો વાર્તાને વધુ જીવંત બનાવે છે। ફિલ્મમાં માત્ર યુવાનોના સપનાઓ જ નહીં, પરંતુ માતા પિતાના ત્યાગ, સંઘર્ષ અને લાગણીઓને પણ ખૂબ જ અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે। સંતાનોને સમજવાની માતા પિતાની જવાબદારી અને માતા પિતાની લાગણીઓને સમજવાની સંતાનોની ફરજ, બંને પાસા ફિલ્મમાં સંતુલિત રીતે રજૂ કરવામાં આવ્યા છે। આજની પેઢીઓ વચ્ચે વધતું અંતર દૂર કરીને પ્રેમ, વિશ્વાસ, સન્માન અને સંવાદનું મહત્વ ફિલ્મ વધુ ખૂબ સુંદર રીતે વ્યક્ત કરે છે। ફિલ્મની એક વિશેષતા તેમાં દર્શાવવામાં આવેલ મામાના પાત્રની છે। મામા એટલે કે બે મા બરાબર જેવી લાગણીને ફિલ્મમાં જીવંત બનાવવામાં આવી છે। મુશ્કેલ સમયમાં મામાનો પ્રેમ, માર્ગદર્શન અને નિસ્વાર્થ સહારો વ્યક્તિને કેવી રીતે નવી દિશા આપે છે તે દર્શકોના દિલને સ્પર્શી જાય છે। ફિલ્મનું શીર્ષક અઘરું છે યાર જીવનના એ અધૂરાપણાને વ્યક્ત કરે છે જે દરેક વ્યક્તિના સપનાઓ, સંબંધો અથવા ઈચ્છાઓમાં ક્યાંક ને ક્યાંક રહેલું હોય છે, છતાં જીવનને હકારાત્મક રીતે જીવવાનો સંદેશ આ ફિલ્મ આપે છે। ફિલ્મનું રેમ્પ સોંગ પૈસો ધંધો પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। તેમાં સમાવેલ પંક્તિ દરિયાને પાણી વેચું એવો મારો ધંધો તેની સર્જનાત્મકતા માટે ચર્ચામાં છે। ખાસ વાત એ છે કે આ ગીતને તૈયાર કરવામાં લગભગ 2 વર્ષનો સમય લાગ્યો હતો, જે ટીમની ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। ફિલ્મની ગુણવત્તા પ્રત્યેના વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ એ છે કે નિર્માતા અને દિગ્દર્શકે રિલીઝના લગભગ 15 દિવસ પહેલાં જ મીડિયા પ્રિવ્યુનું આયોજન કર્યું હતું। મળેલા સકારાત્મક પ્રતિસાદે સાબિત કર્યું કે ફિલ્મમાં મનોરંજન સાથે મજબૂત સંદેશ અને લાગણીઓનું સુંદર સંતુલન છે। ખાસ પ્રેરણાદાયક બાબત એ પણ છે કે માત્ર 23 વર્ષની ઉંમરે તર્પણ પટેલે ફિલ્મનું લેખન અને દિગ્દર્શન બંને સંભાળ્યા છે, જ્યારે ફિલ્મની લગભગ 90% ટીમ 25 વર્ષથી ઓછી ઉંમરની છે। આ ફિલ્મ યુવા પ્રતિભા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે। ફિલ્મમાં જયદીપ ગાંગાણી, ઉર્વશી ચૌહાણ, ઓમ ભટ્ટ અને મેહુલ બુચ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે। ફિલ્મના લેખક અને દિગ્દર્શક તર્પણ પટેલ, નિર્માતા ચેતાલી પટેલ અને શશિન પટેલ, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કૃતિક પટેલ, ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી શશિન પટેલ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક કૃષ્ણા લાલ ચંદાણી, સંગીત પ્રિયેશ વકીલ અને નક્ષત્ર ગીતકાર મૃણાલ શુક્લા અને એલિન, મિક્સિંગ એન્જિનિયર નાગેશ્વર રાવ, પ્રોડક્શન ડિઝાઇનર મીમાંસા ભારદ્વાજ, પોસ્ટ પ્રોડક્શન સિનેતત્વ સ્ટુડિયો, DI ક્લરિસ્ટ પુષ્પેન્દ્ર સૂર્યવંશી, કાસ્ટિંગ કાઇન્ડી બોક્સ, ડિજિટલ માર્કેટિંગ અને PR મેજિક સ્લેટ તથા પ્રાઇમેક્સ મીડિયા પ્રોડક્શન બેનર, ઓમ્નિબસ પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન રૂપમ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંભાળવામાં આવ્યું છે। ફિલ્મની સમગ્ર ટીમે ગુજરાતના દર્શકોને અપીલ કરી હતી કે તેઓ આગામી 3 જુલાઈએ પરિવાર સાથે નજીકના સિનેમાઘરોમાં અઘરું છે યાર નિહાળે ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન આપે। જી, મારું નામ છે જયદીપ ગાંગાણી, સુરતનો છું, સુરતનો રહેવાસી છું, બોર્ન એન્ડ બ્રોટ અપ સુરત જ છે અને આ મારી પહેલી ફિલ્મ છે એઝ લીડ હીરો તરીકે। જે આ મૂવીમાં તમે લીડ રોલ કર્યો છે, આ રોલ અને જો એમ કહેવા જઈએ તો જ્યારે એઝ એન એક્ટર તમને જ્યારે કોઈ રોલ મળે છે
ત્યારે શરૂઆતમાં તમને લાગે છે કે આ તો બહુ અઘરું છે યાર પણ કેવું હોય કે એ શરૂઆત હોય, પછી તમે એને જેમ જેમ સમજતા જાઓ, એની સાથે તમે ડિરેક્ટર સાથે ડિસ્કસ કરો, તમારું પોતાનું મગજ લગાવો, ઓબ્ઝર્વ કરો આજુબાજુથી કેરેક્ટર્સ, ત્યારે ધીરે 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 તમને એ કેરેક્ટર સમજાવવા લાગે અને એ તમારી અંદર ઉતરવા લાગે, તો એ પછી ધીરે ધીરે આસાન થતું હોય છે. અને આ કેસમાં, આ મૂવીમાં મને જો સૌથી વધારે હેલ્પ થઈ હોય તો એ મારા ડિરેક્ટર તરફથી. અને મેં એવા ઘણા, મતલબ મેં એવી મૂવી કરી છે, ઘણી મૂવીઝમાં મેં કામ કર્યું છે, એમાંથી હું કહીશ કે બહુ ઓછા ડિરેક્ટર્સ એવા હોય છે જે બહુ નાની નાની બાબતો પર તમને સમજાવતા હોય છે એક્ટરને કે ભાઈ મારી આ લાઈનનો આ મતલબ છે, મારા કેરેક્ટરનો આ મિનિંગ નીકળે છે કે આ સિચ્યુએશનમાં આ કેરેક્ટર આવું જ રિએક્ટ કરશે કે આવું નહીં કરે. એ આ બધું મારા ડિરેક્ટર તરફથી મને સમજવા મળ્યું, એટલે મારા માટે બહુ જ ઇઝી થઈ ગયું. તમે સુરતમાં છો, આ મૂવી પર સુરત પર દર્શાવવામાં આવી છે, હા. ક્યાં ક્યાં શૂટ કરવામાં આવ્યું હતું અને તો ધ્યાનમાં રાખીને આ મૂવીની અંદર જે કેરેક્ટર તમે કર્યું છે એ કેમ લાગ્યું તમને? શૂટિંગની વાત કરું તો આનું આખું શૂટિંગ સુરતમાં જ થયું છે. સુરતની વાર્તા છે અને સુરતની જગ્યાઓની વાત કરી છે. ઘણી ફિલ્મોમાં આપણે જોતા હોઈએ છીએ કે અમદાવાદની વાતો થતી હોય, વડોદરાની વાતો થતી હોય, બીજા આજુબાજુના સિટીઝ કે ગામડાઓની વાત થતી હોય, તો અમને થયું કે આપણે સુરતની વાત કરીએ, તો અમે સુરતની વાર્તા લઈને આવ્યા છે. અને હું એમ કહીશ ને કે આ વાર્તા માટે ઘણું બધું શીખવા ઘણું મળ્યું, કારણ કે આ એવો ટોપિક છે જે બહુ રિલેટેબલ છે. અને તમે જ્યારે મૂવી જોશો ત્યારે તમને ખબર પડશે કે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ સીનમાં તમને લાગશે કે હા યાર આ તો મારી સાથે બન્યું છે, કે આ મારી સાથે થાય છે, ત્યારે હું ફીલ કરું છું. ક્યાં તો તમે એવું સમજશો કે આ તમારા ફ્રેન્ડ સાથે થયું હતું, કે આ મારી ફેમિલી સાથે થઈ છે. એટલે આવી બધી વસ્તુ ઘણી બધી રિલેટેબિલિટી ધરાવે છે આ મૂવીમાં. અને જ્યારે તમે કોઈ સીન સાથે તમે રિલેટ કરી શકો ત્યારે તમે એ મૂવીને બહુ સારી રીતે માણી શકો, એવું મારું માનવું છે. પોતાના સપનાઓ સાથે સાથે પ્રેમને મેળવવું કેવું ચેલેન્જ હોય છે? બહુ મોટી ચેલેન્જ હોય છે ભાઈ, બહુ જ મોટી ચેલેન્જ હોય છે. કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે કોઈ તમારું લવડ વન્સ હોય અને જ્યારે તમારે મેરેજની વાત આવે ત્યારે જનરલી છોકરીના પરિવાર તરફથી આપણે જોઈએ તો એ એવું જ વિચારતા હોય કે જ્યાં મારી છોકરી પરણવા જવાની છે તો એ ઘર કેટલું સારું છે, એ લોકો કેટલા કેપેબલ છે, જે છોકરો જે છે એ કેટલો કેપેબલ છે. તો એ બધી વસ્તુનો મા બાપ વિચાર કરતા હોય છે અને એ બધો જ ભાર એ છોકરા પર આવતો હોય છે કે મારે એ વ્યક્તિ સાથે જીવન ગાળવાનું છે, મારે એને સાચવવાની છે. તો એ એના સપનાઓ પૂરા કરશે, એની વચ્ચે બેલેન્સ બનાવશે, કેટલી મહેનત કરશે, એને ખુશ રાખવાના છે પરિવારને, બધાને જ. તો એ બધી વસ્તુને સાથે લઈને ચાલવી એ બહુ અઘરું છે, પણ મહેનત કરો તો થઈ જાય. સોરી, દર્શક મિત્રો માટે હા, દર્શક મિત્રોને એટલું જ કહીશ કે સપનાઓ જુઓ, ભરપૂર જુઓ, અને એ સપનાઓને પૂરા કરવા માટે ખૂબ મહેનત કરો, ખૂબ જ મહેનત કરો. પણ તમારી આજુબાજુના જે લોકો છે, તમારો પરિવાર, એને ક્યારેય ભૂલતા નહીં પ્લીઝ. मेरा नाम है उर्वशी अप्सरा, मेरा सरनेम है उर्वशी चौहान और मुझे लोग एज ए उर्वशी अप्सरा जानते हैं. आपका पिक्चर का टाइटल है अघरू छे यार. तो શું છે જરાક બતાવશો? ગુજરાતી में बोलना है, हिंदी में बोलना है? તો અઘરું છે યાર એ જીવનનું એક સત્ય છે, માત્ર એક ટાઇટલ નથી. તો અઘરું છે યાર એ આપણે દરેક જિંદગીમાં બધા બોલતા જ હોય છે કે બહુ અઘરું છે. એવા સિચ્યુએશન્સ આવે કે બધા કહેતા હોય કે કેટલું અઘરું છે યાર, પણ તમને મૂવીમાં શીખવા મળે છે કે તમે કઈ રીતે સિચ્યુએશન્સને હેન્ડલ કરો અને અઘરી સિચ્યુએશન્સમાં તમે કેવી રીતે પસાર થાઓ. જે તમે આ મૂવીમાં જે લીડ રોલ કર્યો છે, આ કેટલો અઘરો? મારા માટે ખરેખર બહુ અઘરું હતું, બિકોઝ હું જે ઉર્વશી હમણાં દેખાઉં છું એવું મારું કેરેક્ટર નથી. હિતાનું કેરેક્ટર પ્લે કરું છું, જે બહુ જ સિમ્પલ છોકરી છે અને એમાં એકદમ જ નેચરલ એક્ટિંગ જોતી હતી. તો એ નેચરલ એક્ટિંગ માટે મારા ઘણા એવા સિરિયસ સીન્સ છે જેમાં મારે રડવું પડે, તો મેં એમાં ગ્લિસરીન યુઝ નથી કર્યું અને સાચેમાં હું બહુ રેડી છું. તો મારી આંખ પરથી તમને દેખાતું હશે મૂવીમાં કે ઘણું મારા માટે અઘરું હતું. જી, જે પ્રમાણે ફિલ્મની અંદર તમે શેફનો રોલ કર્યો છે, ખરેખર જાહેર જીવનમાં શેફ સારી રીતે તમે ખાવાનું બનાવો? શું લાગે છે? હા, મને રસોઈ બનાવવાનો ખૂબ જ શોખ છે. મને જ્યારે ફ્રી ટાઈમ હોય, જ્યારે અમે શૂટ ના કરતા હોય
તો ખાવાનું બનાવવાનું મારી એક હોબી છે, તો મને ખાવાનું પણ હોબી છે, ખવડાવવાનું પણ હોબી છે અને ખાવાનું બનાવવાનું પણ હોબી છે. તમારી પ્રથમ મૂવી હતી અને આટલો સરસ મજાનો રોલ કર્યો છે, એ બાબતે આપ શું કહેશો? બસ હું બહુ ગ્રેટફુલ છું અને ઓડિયન્સને કહેવા માંગુ છું કે બસ તમે સપોર્ટ કરો, બિકોઝ તમે સપોર્ટ કરશો તો હું હજી આગળ વધીશ. અમારા જેવા નવા આર્ટિસ્ટને મોટિવેશનની બહુ જરૂર છે, તો બસ લવ એન્ડ સપોર્ટ ઇઝ ઓલ આઈ નીડ. આ મૂવીથી કેટલું એક્સપેક્ટેશન રાખી? બહુ મોટું, એટલે એટલું એવું નથી કે ઓવર કોન્ફિડન્ટ છું, બટ એઝ એન આર્ટિસ્ટ બસ મને આગળ વધવું છે, તો એક્સપેક્ટેશન્સ તો ઘણા છે કે મૂવી સારી જાય, બિકોઝ બહુ મહેનત કરતા હોય છે અમે, તો બસ મહેનત થોડી રંગ લાવે એટલું છે. દર્શક મિત્રોને શું કહેશો? દર્શક મિત્રોને એ જ કહેવા માંગીશ કે તમારા જે ઓનેસ્ટ તમને જેવું લાગ્યું હોય મારું કેરેક્ટર, એ તમે મને રિવ્યૂઝ આપી શકો છો મારા ઇન્સ્ટાગ્રામ પર, મારા યુટ્યુબ પર, જે બી તમે કમેન્ટ્સમાં કહી શકો છો મને. અને બસ એટલું જ કહીશ કે તમારો પ્રેમ આપો, તમારો સપોર્ટ આપો, બસ બીજું કાંઈ નથી જોતું.